મહાપ્રભુજીની 84મી બેઠક એ શ્રી ચરણાટની બેઠક છે. ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ અને મોગલસરાય વચ્ચે આવેલા ચુનાર રેલવે સ્ટેશનથી 1.5 કિલોમીટર દૂર આ બેઠક આવેલી છે. આ ચુનારનું નામ ચરણાટ હતું. ચરણાટ એ ચરણાટદ્રી શબ્દ પરથી પડેલો છે. અહીં આવેલા પર્વત ઉપર ભગવાનના ચરણારવિંદની છાપ અંકિત થયેલી હોવાથી આ પર્વત ચરણાટદ્રી પર્વતના નામે જાણીતો છે. શ્રી મહાપ્રભુજી જ્યારે શ્રી અડેલમાં સ્થિર વાસ કરીને બિરાજ્યા અને ત્યાં પ્રથમ પુત્ર ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું, તે પછી વિક્રમ સંવત 1572માં માગશર માસમાં શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે હવે હું તમારે ત્યાં પ્રગટ થવાનો છું. મારા પ્રાગટ્ય માટેની લીલા સૃષ્ટિ ચરણાટમાં પ્રગટ થઈ છે, માટે આપ શ્રી અક્કાજીને લઈને ચરણાટ પધારો. આવી ભગવદ આજ્ઞા થતાં શ્રી અક્કાજીને લઈને વૈષ્ણવ સમાજ સહિત આપ ચરણાટ પધાર્યા. ત્યાં એક અતિ સુંદર રમણીય સ્થાન જોઈને મુકામ કર્યો. આપ શ્રીની સાથે તે સમયે શ્રી દામોદરદાસ હરસાનીજી, શ્રી પદ્મનાભદાસજી વગેરે અંતરંગ વૈષ્ણવો હતા. તેમને આપ શ્રીએ આજ્ઞા કરી, શ્રીમદ ચરણાટ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ છે. અહીંથી શ્રી ચંદ્રાવલીજી પ્રગટ થયા છે, માટે આપણે અહીં જ મુકામ કરીશું. આપ શ્રીએ ત્યાં શ્રીમદ ભગવત સપ્તાહ કરી ત્યારે મહા અલૌકિક આનંદ આવ્યો. તે વખતે શ્રી ગંગાજીના સામા કિનારે એક બ્રાહ્મણ રહેતો હતો, જે છેલ્લા 12 વર્ષથી નિયમપૂર્વક શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતો હતો. એક દિવસ તેને શ્રી ગંગાજીના પ્રવાહમાંથી શ્રી ઠાકોરજીનું એક અદ્ભુત સ્વરૂપ પ્રાપ્ત થયું. તેમને હાથમાં લઈ તે બ્રાહ્મણે વિનંતી કરી, મહારાજ, આપ મહા અલૌકિક છો. હું વૈરાગી છું. મારાથી આપની સેવા થઈ શકે તેમ નથી. માટે આપ જો કોઈ ગૃહસ્થને ત્યાં બિરાજો તો આપની સુંદર રીતે સેવા થાય. શ્રી ઠાકોરજીએ તેને આજ્ઞા કરી કે હું 1 માસ સુધી તારે ત્યાં બિરાજીશ. પછી હું કહું ત્યાં તું મને લઈ જજે. આ બ્રાહ્મણે 1 માસ સુધી શ્રી ઠાકોરજીની સેવા કરી. પછી વિક્રમ સંવત 1572ના માગશર વદ 8મની રાત્રે શ્રી ઠાકોરજીએ તેને આજ્ઞા કરી કે અહીંથી 3 ગાંવ દૂર ચરણાટ છે, ત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. મને તેમની પાસે પધરાવી આવો. તે બ્રાહ્મણ શ્રી ઠાકોરજીને લઈને ચાલવા લાગ્યો અને ચરણાટ આવી પહોંચ્યો. તેણે શ્રી મહાપ્રભુજી પાસે આવી શ્રી ઠાકોરજીની આજ્ઞા કહી સંભળાવી. આપ શ્રીએ પ્રસન્નતાથી કહ્યું, ઠાકોરજીને સુખેથી અમારે ત્યાં પધરાવો. આપણે શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના બેઠકજીને દંડવત કરી કૃતાર્થ થઈને શ્રી ઝારી ચરણ સ્પર્શનો અલૌકિક લાભો લઈએ.